સુરત में सतत वरसादी माहौल वच्चे खांड बजार रेलवे गरनाळा पासे पाणी भरावानी स्थिति सर्जाई छे, जेना कारणे स्थानिको, वाहन चालको अने दुकानदारोने भारे हालाकीनो सामनो करवो पड़ी रह्यो छे। सूरतना खांड बजार रेलवे गरनाळा पासे वरसादी पाणी भराई जता मार्ग पर अवरजवर प्रभावित बनी छे। पाणी भरावाना कारणे स्थानिक रहेवासीओ, वाहन चालको તેમજ दुकानदारोने भारे मुश्केलीनो सामनो करवो पड़ी रह्यो छे। સ્થાનિકોએ આ સમસ્યાને લઈને મનપાની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે અને વરસાદી પાણીના ઝડપી નિકાલની માંગ કરી છે। તમારું નામ? મારું નામ અક્ષયભાઈ છે। હું અહીંયા ખાંડ બજાર ગરનાળા પાસે મારી ઓફિસ છે। અમે 25 વર્ષથી અહીંયા રહીએ છીએ। ફક્ત 3 થી 4 ઇંચ વરસાદમાં જ આ પાણી ભરાવાની આપણે પરિસ્થિતિ ઊભી થયેલી છે। પ્રી મોન્સૂન કામગીરી बराबर व्यवस्थित करी हो એવું લાગતું નથી, કારણ કે ફક્ત 3 થી 4 ઇંચ વરસાદમાં આ મેઇન રોડ પર પાણી ભરાઈ જવા પામ્યું છે। આ મેઇન રોડ પરથી ઘણી બધી મોટી હસ્તીઓ પણ પસાર થાય છે, જેમ કે આપણા મુખ્યમંત્રી થી માંડીને ધારાસભ્યોથી માંડીને બધા જ લોકો પસાર થાય છે। તેમ છતાં આ રોડની આવી પરિસ્થિતિ છે। જો આ રોડની આવી પરિસ્થિતિ હશે તો આપણે જે પછાતના વિસ્તારો છે તેમાં શું પરિસ્થિતિ છે તે આપણે વિચારવા જેવું છે। આ કઈ જગ્યા છે અને કેટલા વર્ષથી પાણી ભરાય છે? આ પાણી જ્યારથી આ ડેવલપમેન્ટ ને બધું શરૂ થયેલું છે ત્યારથી આ પાણી ભરાયું છે। ડેવલપમેન્ટ થાય છે તે વાત ખોટી નથી, સારી જ છે, પણ પ્રી મોન્સૂન જે કામગીરી થવી જોઈએ તે બરાબર થઈ નથી। છેલ્લા 2-3 વર્ષથી એવું જણાય છે, કારણ કે થોડાક જ વરસાદમાં પાણી ભરાઈ જાય છે। પહેલા 4-5 વર્ષ પહેલા એવું નહીં હતું। આ 2-3 વર્ષથી કામગીરી જરી ધીમી ચાલે છે। કેટલી તકલીફો પડે છે પાણી ભરાવાથી? પાણી ભરાવાથી અમારા ધંધા રોજગાર બધા પડી ભાંગ્યા છે। કોઈ ગ્રાહક આવવા તૈયાર નથી। પાછું અમારે પણ અમારા નિવાસ સ્થાને કેવી રીતે જવું તે પણ એક ચર્ચાનો વિષય છે। આ કઈ જગ્યા છે? આ ખાંડ બજાર વરાછા વિસ્તારની જગ્યા કહેવાય। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।